આગળ જોઈએ. ધ ક્રુઅલ વિન્ડ બ્રોક ઓલ માય ગ્લાસ લીવ્સ. ક્રુઅલ CRUEL, ક્રુઅલ એટલે કે દુષ્ટ. વિન્ડ WIND, વિન્ડ એટલે કે પવન. ધ ક્રુઅલ વિન્ડ બ્રોક ઓલ માય ગ્લાસ લીવ્સ. દુષ્ટ પવને મારા બધા જ કાચના પાંદડા તોડી નાખ્યા. નાઉ આઈ મસ્ટ હેવ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. મસ્ટ એટલે ફરજિયાત, જરૂરી. બ્રોડ BROAD, બ્રોડ એટલે કે પહોળા. સ્મૂથ SMOOTH, સ્મૂથ એટલે કે લીસા. ગ્રીન GREEN, ગ્રીન એટલે કે લીલા. લીવ્સ LEAVES, લીવ્સ એટલે કે પાન. શું કીધું કે હવે મને પહોળા, લીલા અને લીસા પાન જોઈએ. ઓનલી ધેન આઈ વિલ બી કન્ટેન્ટેડ એન્ડ હેપી, સેડ બબલ ટ્રી. બબલ ટ્રીએ કહ્યું તો જ મને સંતોષ થશે અને હું ખુશ થઈશ. લેટ્સ ટ્રાય ધેટ ધીસ ટાઈમ, સેડ વન દેવી, એન્ડ ગ્રાન્ટેડ બબુલ્સ વિશ. ચાલો પ્રયત્ન કરીએ આ વખતે, વનદેવીએ કહ્યું, અને ગ્રાન્ટેડ એટલે કે પૂરી કરવી, અને બબુલની ઈચ્છા પૂરી કરી. નેક્સ્ટ મોર્નિંગ, બીજા દિવસે સવારે, ધ બબુલ એટલે કે બાવળ. ધ નેક્સ્ટ મોર્નિંગ ધ બબુલ ટ્રી હેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ એન્ડ નો થોર્ન્સ. બીજા દિવસે સવારે શું થયું? એના પાંદડા કેવા થઈ ગયા? બ્રોડ એટલે કે પહોળા. સ્મૂથ એટલે કે લીસા. ગ્રીન એટલે કે લીલા પાંદડા. એન્ડ નો થોર્ન્સ, કશે કાંટા નહીં. બીજા દિવસે સવારે બબુલ ટ્રીના પાંદડા લીલા, પહોળા અને કાંટા વગરના થઈ ગયા. ઇટ વોઝ ફૂલ ઓફ જોય. આ વખતે એ ખૂબ જ ખુશ હતો. વાવ, વોટ અ બ્યુટીફુલ લીવ્સ આઈ હેવ. રોબર્સ વોન્ટ સ્ટીલ ધેમ. બ્યુટીફુલ BEAUTI, બ્યુટીફુલ એટલે કે સુંદર. રોબર ROBBER, રોબર એટલે કે ચોર, ડાકુ. સ્ટીલ STEAL, સ્ટીલ એટલે કે ચોરવું. આ વખતે ચોરો, ડાકુઓ મારા પાંદડા ચોરી શકશે નહીં. ધ ક્રુઅલ સ્ટ્રોંગ વિન્ડ કાન્ટ બ્રેક ધેમ. બ્રેક BREAK, બ્રેક એટલે કે તોડવું. દુષ્ટ પવન આ વખતે એને તોડી શકશે નહીં. નાવ આઈ વિલ બી હેન્ડસમ એન્ડ હેપી ફોર એવર. હવે હું હંમેશને માટે ખૂબ જ સુંદર અને ખુશ છું. ઓલ ઓફ અ સડન, અચાનક જ, ધેર કેમ થ્રી ગોટ્સ. GOTS, ગોટ બકરીઓ. ત્યાં અચાનક જ 3 બકરીઓ આવી. ધે વર વેરી હંગ્રી. HUNGRY, હંગ્રી એટલે કે ભૂખ્યું. એ ખૂબ જ ભૂખ્યું હતું. ધે શો ધ બ્રોડ એન્ડ સોફ્ટ ગ્રીન લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી. એ લોકોએ શું જોયું? બ્રોડ એટલે કે પહોળા, સોફ્ટ ગ્રીન નરમ લીલા પાંદડા જોયા. ધે રેન ટુ ઇટ, એઓ તે તરફ દોડ્યા.
એન્ડ સ્ટાર્ટિંગ ઇટિંગ લીવ્સ. અને શું થયું? ઇટિંગ એટલે કે ખાવું. ત્યાં દોડ્યા અને ખાવાનું શરૂ કરવા લાગ્યા. ouch, ouch, gods, please don't eat my leaves, cried the bubble trees. બબલ ટ્રીએ રડતા રડતા કહ્યું, બકરીઓ, મારા પાંદડા ન ખાઓ. The gods replied. રિપ્લાય મૂળરૂપ થશે REPLY. રિપ્લાય એટલે કે જવાબ આપો, પ્રત્યુત્તર આપો. અને એનું ભૂતકાળનું રૂપ આપણને અહીં આપ્યું છે રિપ્લાઇડ. એનો બકરીઓએ શું જવાબ આપ્યો? વી આર વેરી હંગ્રી. HUNGRY. હંગ્રી એટલે કે ભૂખ્યું. અમે ખૂબ જ ભૂખ્યા છીએ. યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. ટેન્ડર TENDER. ટેન્ડર એટલે કે નરમ અને ટેસ્ટી એટલે કે સ્વાદિષ્ટ. તારા પાંદડા ખૂબ જ કૂણા, નરમ અને સ્વાદિષ્ટ છે. વી વિલ ઇટ ધેમ ઓલ. અમે તે બધા જ ખાઈ જઈશું. The gods ate up all the leaves of the bubble tree. They felt happy and contented. શું થયું? The gods ate up all the leaves. બકરીઓ બધા જ પાન ખાઈ ગઈ. Felt happy અને ખુશ થયા. And contented. CONTENTED. contented એટલે સંતુષ્ટ અને ખૂબ જ સંતુષ્ટ થયા. The bubble tree was in tears again. બબલ ટ્રીની આંખમાં ફરી આંસુ આવ્યા. It cried loudly. એ ખૂબ જ જોરથી લડવા લાગ્યો. ઓ વનદેવી, પ્લીઝ સેવ મી. વનદેવી, મને માફ કર. વનદેવી appeared again with a smile on her face. ફરીથી appeared એટલે કે પ્રગટ થવું. ફરીથી વનદેવી પ્રગટ થયા અને આ વખતે વનદેવીના મોઢા પર શું હતી? સ્માઇલ હતી, હાસ્ય હતું. ઓ ડિયર બબુલ, આઈ ગ્રાન્ટેડ ઓલ યોર વિશિસ, બટ સ્ટીલ યુ આર નોટ હેપી એન્ડ સેટિસ્ફાઈડ નાવ. ગ્રાન્ટેડ એટલે કે પૂરું કરવી. શું કહે છે કે પ્રિય બબુલ, મેં તારી બધી જ ઈચ્છા પૂરી કરી. સ્ટીલ યુ આર નોટ હેપી એન્ડ સેટિસ્ફાઈડ. તો પણ તું ખુશ અને હજી પણ સંતોષી નથી. નાવ આઈ વિલ ગીવ યુ ધ લાસ્ટ ચાન્સ. LAST. લાસ્ટ એટલે કે છેલ્લું. ચાન્સ CHANC. ચાન્સ એટલે કે તક. હવે હું તને આ છેલ્લી તક આપું છું. ટેલ મી, મને કહે. વોટ ડુ યુ વિશ. તારી ઈચ્છા શું છે? ધ બબુલ સેડ ટુ ધ વનદેવી. બબુલે વનદેવીને કહ્યું, નાવ આઈ હેવ લર્ન્ડ અ લેસન. લર્ન્ટ LEARNT. લર્ન્ટ એક પાઠ અને લર્ન લર્ન એટલે કે શીખવું. લર્નનું ભૂતકાળનું લર્ન્ટ કે મને શીખવા મળ્યું છે, એક પાઠ, એક બોધ મળ્યો છે. I don't want any golden leaves, glass leaves or broad soft leaves. મને નથી સોનાના પાન જોઈતા, નથી કાચના પાન જોઈતા, કે નથી પહોળા અને નરમ પાન જોઈતા. I want to be a real bubble tree. મને શું થવું છે? પાછું ખરું બબુલનું ઝાડ થવું છે. પ્લીઝ PLEAS. પ્લીઝ એટલે કે માફ કરજો. પ્લીઝ મને પ્લીઝ એટલે કે રિક્વેસ્ટ કરવી. શું કહે છે? ગીવ મી. GIV. ગીવ એટલે કે આપવું. મી મી એટલે કે મને. પ્લીઝ ગીવ મી બેક. BAC કે બેક. માય લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થ્રોન્સ. બેક માય લીવ્સ. મને મારા પાંદડા પાછા આપો. લોંગ વ્હાઇટ થ્રોન્સ. લાંબા સફેદ કાંટા પણ. આઈ વિલ ઓલવેઝ બી હેપી એન્ડ contented with them.
હું હવે એમાં જ ખુશ રહીશ અને સંતોષી રહીશ. The one Devi give it back its small green leaves and thorns. વન દેવીએ એના પાછા નાના લીલા પાન અને કાંટા આપી દીધા. Then the bubble tree stood happily in the original evergreen dress forever. સ્ટૂડનું મૂળરૂપ થશે સ્ટ્રેન્ડ, STAND, સ્ટ્રેન્ડ એટલે કે ઉભા રહ્યું. એનું ભૂતકાળનું આપણને આપ્યું છે STOOD, સ્ટૂડ. હેપીલી એટલે ખુશ, ઓરિજિનલ એટલે કે ખરેખર સાચું, એવરગ્રીન એટલે હંમેશા, ડ્રેસ હું આ જ ડ્રેસમાં હંમેશા ખુશ રહીશ. હવે ચાલો હવે આપણે એક્ટિવિટી 5 જોઈએ. રીડ ધ ગિવન કન્વર્સેશન્સ એટલે કે સંવાદ. તમને સંવાદ આપ્યો છે. સ્ટડી ધ અંડરલાઇન વર્ડ્સ, ગ્રુપ્સ ઓફ વર્ડ્સ. તમે અંડરલાઇન કરેલા શબ્દ સમજો અને ગ્રુપમાં કાર્ય કરો. ચાલો આપણે હવે એની શરૂઆત કરીએ. ઓલ ટીચર્સ, વી હોપ ધેટ યુ આર ઓલ રાઇટ મિસ્ટર ભટ્ટ. બધા જ શિક્ષકો કહે છે કે મિસ્ટર ભટ્ટ, એવી આશા છે કે તમે સારા હશો. મિસ્ટર ભટ્ટ, થેન્ક્સ, આઈ એમ ઓકે નાઉ. આભાર, હું અત્યારે સારો છું. ટીચર 1, પહેલો શિક્ષક, આઈ થિંક યુ શુડ ટેક લેમન જ્યુસ, યુ વિલ ફીલ બેટર. પહેલો શિક્ષક કહે છે કે મને લાગે છે કે તમારે લીંબુનો જ્યુસ કે લીંબુનું શરબત પીવું જોઈએ, એ તમારા માટે સારું રહેશે. ટીચર 2, આઈ ડોન્ટ થિંક સો, યુ મસ્ટ ટેક સમ મેડિસિન્સ. બીજો શિક્ષક કહે છે મને નથી લાગતું, તમારે થોડીક દવા લેવી જોઈએ. ટીચર 3, વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર અ વાઇલ. ત્રીજા નંબરનો શિક્ષક કહે છે કે તમે શા માટે થોડો સમય આરામ નથી લેતા. મિસ્ટર ભટ્ટ, હો યસ, યુ આર રાઇટ, આઈ નીડ રેસ્ટ. મિસ્ટર ભટ્ટ શું કહે છે કે હા, તમે સાચા છો, મારે થોડોક આરામ લેવો જોઈએ, જરૂરી છે. ટીચર 4, લેસન, મિસ્ટર ભટ્ટ, યુ મસ્ટ ગેટ યોર બ્લડ પ્રેશર ચેકડ. ચોથા નંબરનો શિક્ષક કહે છે કે સાંભળો મિસ્ટર ભટ્ટ, તમારે ફરજિયાત તમારું બ્લડ પ્રેશર તપાસ કરાવવું જોઈએ, એની તપાસણી કરાવવી જોઈએ. મિસ્ટર ભટ્ટ, ધેટ્સ ગુડ પોઈન્ટ, ખૂબ જ સારો મુદ્દો છે. આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઇટ એટ હોમ. ઇન્સ્ટ્રુમેન્ટ, INSTRUMENT, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધન, એ માટેનું સાધન મારા ઘરે જ છે. ટીચર 5, યસ, ધેટ મે બી, બટ મિસ્ટર ભટ્ટ, યુ શુડ ગો ટુ અ ડૉક્ટર. શું કહે છે પાંચમા નંબરનું શિક્ષક? હા, હશે, પણ મિસ્ટર ભટ્ટ, તમારે ડૉક્ટરને ત્યાં જવું જોઈએ. મિસ્ટર ભટ્ટ, આઈ થિંક, THINK કે થિંક એટલે વિચાર, આઈ થિંક ધેટ્સ ગુડ આઈડિયા. ગુડ એટલે કે સારો, આઈડિયા એટલે કે વિચાર, આ તારો ખૂબ જ સારો વિચાર છે. લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. વેસ્ટ ટાઈમ એટલે કે સમયનો બગાડ. ટેક મી ટુ ડૉક્ટર જોશી. એટલે મિસ્ટર ભટ્ટ શું કહે છે કે ખૂબ જ સારો વિચાર છે, આપણે સમય બગાડવો નથી, આપણે મને ડૉક્ટર જોશીને ત્યાં લઈ જાઓ. ઓલ ટીચર્સ, વી એન્ટાયરલી અગ્રી વિથ યુ મિસ્ટર ભટ્ટ. એન્ટાયરલી એટલે સમગ્ર, અગ્રી AGREE, અગ્રી એટલે કે સંમત થવું. અમે બધા જ તમારી જોડે સંમત છીએ. મિસ્ટર ભટ્ટ, લેટ્સ ગો ટુ ધ ડૉક્ટર. એટલે શિક્ષકો કહે છે કે ચાલો આપણે ડૉક્ટર પાસે જઈએ.